સુરતના નાસીનગરના ડિમોલેશનની ઘટના હવે ભાજપના આંતરિક વિવાદમાં ફેરવાઈ ગઈ છે। ધારાસભ્ય વિનુ મોરડિયા પર કાજલ હિન્દુસ્તાની દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બાદ ભાજપના પૂર્વ કોર્પોરેટર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ સ્વાતિ સોસા મેદાને આવ્યા છે। તેમણે સોશિયલ મીડિયા દ્વારા કાજલ હિન્દુસ્તાનીને આડે હાથ લેતા જણાવ્યું હતું કે તેમણે વાસ્તવિકતાની ઓછી સમજ હોવાથી તેઓ ધારાસભ્ય વિશે ભ્રામક નિવેદનો કરી રહ્યા છે। સ્વાતિ સોસાએ પોતાના બચાવમાં તર્ક આપતા કહ્યું કે વિનુ મોરડિયાએ માત્ર ડિમોલેશન અંગે સ્પષ્ટતા માંગી હતી, કારણ કે પાલિકા તંત્ર પણ આ ડિમોલેશનમાં સામેલ હોવાનો ઇનકાર કરી રહ્યું છે। તેમણે વધુમાં ઉમેર્યું કે વિનુ મોરડિયા યુવાવસ્થાથી જ રાષ્ટ્રવાદી સંગઠનો સાથે જોડાયા છે અને હંમેશા ભ્રષ્ટાચાર તથા જનહિતના પ્રશ્નો માટે નિડરતાથી અવાજ ઉઠાવ્યો છે। અને અમારા સ્થાનિક ધારાસભ્ય છે વિનુભાઈ મોરડિયા દ્વારા એમના દ્વારા સંકલનમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે ભાઈ આ ડિમોલેશન કોના દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ તે સમય પર કોર્પોરેશન દ્વારા વિનુભાઈને જવાબ આપવામાં આવ્યો હતો કે ભાઈ આ ડિમોલેશન અમારા દ્વારા કરવામાં આવ્યું નથી। એટલે સ્થાનિક ધારાસભ્ય તરીકે એવું પૂછ્યું એમણે કે ભાઈ તમે નથી કર્યું તો આ ડિમોલેશન કોણે કર્યું, અને એ બાબતથી એ લોકો આગળ વધ્યા અને એ પ્રમાણે જે પરિસ્થિતિ છે તમે બધા જાણો છો। પરંતુ 3-4 દિવસથી અત્યારે સોશિયલ મીડિયામાં જોઈએ છે કે કાજલબેન હિન્દુસ્તાની વિનુભાઈ મોરડિયા પર વ્યક્તિગત આક્ષેપો મૂકીને ટાર્ગેટ કરી રહ્યા હોય એવું